ગીર સોમનાથના તાલાલામાં રસાકસી વચ્ચે આપ નેતાનું નિવેદન સામે આવ્યું છે। આપના વિજેતા ઉમેદવારો નિષ્ઠાવાન હોવાનો દેવેન્દ્ર સોલંકીનો દાવો છે। ભાજપે તો ખરીદ વેચાણ સંઘ ખોલ્યો હોય તેવી સ્થિતિ છે, પરંતુ અમારા 7 ઉમેદવાર મજબૂત અને વિશ્વાસુ। અમારા ઉમેદવારો અજ્ઞાત સ્થળે હોવાની વાત માત્ર અફવા છે। કોંગ્રેસ સાથ આપશે તો તાલુકા પંચાયત કબજે કરીશું। તાલાલા તાલુકા પંચાયતની 18 બેઠકમાંથી ભાજપે 9, આમ આદમી પાર્ટીએ 7, જ્યારે કોંગ્રેસે 2 બેઠક પર વિજય મેળવ્યો છે। જ્યારે તાલુકા પંચાયત પર કોણ કબજો કરશે તેને લઈને રસાકસી જામી છે, ત્યારે આપનો દાવો છે કે તેના કોઈ ઉમેદવાર તૂટે તેવી શક્યતા નથી। ભાજપની તો નીતિ છે કે ખરીદ વેચાણ સંઘ એણે ખોલી જ લીધો છે। કેટલા બધા નેતાઓને એ કરોડો રૂપિયા આપી અને ખરીદે છે, પણ હાલની સ્થિતિમાં આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવારો છે એ વાતમાં ન જ હોઈ શકે, કારણ કે આ અમારી પાર્ટી છે એ મજબૂત છે। તે વિજેતા ઉમેદવારો અત્યારે એ સેફ છે અને એ ક્યાંય કોઈની વાતમાં આવે એવું અમને લાગતું નથી। લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપે ગઠબંધન કર્યું હતું, ત્યારે જો કોંગ્રેસ સાથ આપે તો તાલુકા પંચાયત કબજે કરવાની આપે આશા વ્યક્ત કરી છે।